નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદર ચોથી પ્રવૃત્તિ મારી વાર્તા તો એ જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી તેમજ નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 4 મારી વાર્તા। તો આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે। તો આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જશે। તો આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે। તો આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખવાની છે। તો લઈએ વાર્તાનું નામ, કરતા હોઈશો કીજીએ। કોની પાસેથી સાંભળેલી? દાદી પાસેથી। તો કલવો કાગડો આખો દિવસ ગામ આખાના દરેક ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે, પછી નદીને કિનારે ઝાડ પર બેસી નિરાતે ખાય। તે દરરોજ બગલાને માછલા પકડતા જુએ, ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે। થોડાક દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા। બગલો દરરોજ ઊંચે ઉડે, પાણીમાં જુએ, માછલું દેખાય કે સરર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે। બગલાને મોટી પાંખ, લાંબી ચાંચ અને જોર ઘણું, એટલે સહેલાઈથી તે આ કામ કરે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર, ધોરણ 5ના બધા જ વિષયના વિડીયો તમે અમને આપશો? હા ભાઈ, આપણે આપીએ છીએ ને। ક્યાંથી મળશે? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે, જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ તમને મળી જશે। તો ચાલો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, આપણી એપ્લિકેશન ઓપન કરશો। ન ખ્યાલ આવે તો તમારા ભાઈ બહેન મોટા હોય, મમ્મી પપ્પાની મદદ લઈ શકો। ચલો, અહીંયા તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો નંબર નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। સ્વાધ્યાયન પોથીના પણ વિડીયો, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પણ મળશે। ચાલો, બગલાની વાત થઈ। એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે, નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે। એવું વિચારી કાગડો આકાશમાં ઉડ્યો। પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીછરા, કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડાક માછલા દેખાયા, એટલે ઊંચા પગ કરી હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો। છીછરા પાણીમાં પડતા વેદ તેની ચાંચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ, મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયા, પૂંછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે પટકાયેલા કાગડાભાઈ તરફડવા લાગ્યા। કલવા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂંછડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો। કલવો કાગડો શરમાઈ ગયો। બગલો જતા જતા કહેતો ગયો કે કરતા હોઈશો કીજીએ ઓર ન કીજીએ કાંઈ, માથું રહે શેવાળમાં ને ઊંચા રહે 2 પગ। કલવાભાઈને છેવટે સમજ પડી ગઈ કે કોઈનું આંધળું અનુકરણ એ મૃત્યુનું કારણ બની શકે છે। ચલો, વાર્તામાંથી શું શીખવા મળે છે? તો આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે આપણે કોઈનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ, આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ। ચલો, વાર્તાનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો તમારી જાતે દોરવાનું રહેશે। તો ખાસ અહીંયા સુધી આપણે રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।